ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. એટલે તો મિત્રો કોઈ દિવસ કોઈની પણ પ્રકૃતિ આપણે બદલી નથી શકતા. અને આ સમયમાં આ દુનિયામાં કેટલા લોકો કે જેમને અલગ અલગ પ્રકૃતિના લોકો આપને જોવા મળતા હોય છે. પરંતુ આપણે અગત્યની વાત કરીએ કે સર્વે સંતુ નિરામયા, એટલે કે મિત્રો બધા જ લોકો સારું એવી રીતે તે નિરોગીતા પ્રાપ્ત કરી શકે. અને મિત્રો આપણા આયુર્વેદ પ્રમાણે જોઈએ એટલે કે આપણા શાસ્ત્રો અનુસાર એટલે કે વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ, અને તેમાંની સૌથી અગત્યની પ્રકૃતિ એટલે કે વાયુ પ્રકૃતિ. કે આજના વિડીયોમાં આપણે એ જાણીએ કે વાયુ પ્રકૃતિના લક્ષણો શું, એટલે કે આપણે કેવી રીતે ખબર પડે કે મારી કઈ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિને ઓળખીએ અને આપણે તેની અનુસાર આપણી આદતો અને આપણે આપણું ભોજનનું પાલન કરીએ કે જેથી કરીને આપણે લાંબી અને સારી એવી નિરોગીતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તે આવો જાણીએ. તો શરૂઆત કરીએ કે વાયુ પ્રકૃતિનો માણસ તે કેવો લાગે છે. તો તેમાં સૌથી પહેલા એટલે કે તેમના વાળ તે હંમેશા ઘાટા કાળાની જગ્યાએ તે હંમેશા આછા અને બ્રાઉનિશ કલરના જોવા મળે છે. પરંતુ સાથે સાથે જે વાળનો ગ્રોથ છે તે પણ ધીમો હોય છે, અને સાથે સાથે જે વાળ છે તે એકદમ આછા તેમને હોય છે. સાથે સાથે તે વાળમાં ગમે એટલું તેલ નાખે છતાં પણ જે તેમના વાળ છે તે હંમેશા માટે તે ડ્રાય જ રહેતા હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે આંખોના નેણ તે પણ હંમેશા તે આછા અને બ્રાઉનિશ કલરના જોવા મળતા હોય છે. અને સાથે સાથે જે તેમની આંખો છે કે તે નહીં મોટી કે નહીં નાની, એટલે કે તે મધ્યમ હોય છે. અને સાથે સાથે તેમને વારે વારે આંખો પટપટાવવાની તેમને ટેવ હોય છે. અને અગત્યની વાત એ કરીએ કે જે તેમના ગાલ, ચહેરો તે બિલકુલ ભરાવદાર નથી હોતો, અને તેની જગ્યાએ જે તેમના ગાલ છે તે એકદમ પતલા અને ચપટા જોવા મળે છે. સાથે સાથે તેમની દાઢી એટલે કે દાઢી પણ તે એકદમ પતલી જોવા મળતી હોય છે. સાથે ગરદન અથવા તો ડોકના ભાગે તેમને ફેટનું પ્રમાણ બિલકુલ જોવા નથી મળતું, અને તેની જગ્યાએ એકદમ ઓછી ફેટ હોય છે. અને સાથે સાથે તે લાંબી અને પતલી તેમની ગરદન જોવા મળતી હોય છે. સાથે સાથે તેમના ખભા, હાથ તે પણ આપણે તે એકદમ બિલકુલ પતલા જોવા મળતા હોય છે. અને વાયુના મુખ્ય 3 લક્ષણ એટલે કે વૃક્ષ, ખર અને શીત. વૃક્ષ એટલે કે તે સ્વભાવે સૂકો હોય છે. સાથે ખર એટલે કે તે ખરબચડો હોય છે. અને શીત એટલે કે તે ઠંડો હોય છે. એટલે જ તો મિત્રો વૃક્ષ એટલે કે તેમના શરીરમાં ડ્રાયનેસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળતું હોય છે. અને તેમાં સૌથી પહેલા એટલે કે જે તેમની સ્કિન તે ખૂબ જ ડ્રાય રહેતી હોય છે. સાથે ખર એટલે કે ખરબચડી રહેતી હોય છે. અને શીત એટલે કે તે ઠંડી રહેતી હોય છે. અને સાથે સાથે તે જે વ્યક્તિ છે તે બિલકુલ કોઈ દિવસ ઓવરવેટ નથી હોતો. તે હંમેશા દુબળો પતલો જોવા મળતો હોય છે. તેમની જાંઘ કે પછી તેમની પિંડી કે પછી તેમના હાથ કે બાવડા કે તેમાં કોઈ પણ જાતની તેમને તે તમારે ફેટ જોવા નથી મળતી, અને તે હંમેશા માટે તે પતલો ને પતલો જ રહેતો હોય છે. અને આપણા શાસ્ત્રોમાં પણ વાયુના એક ગુણનું વર્ણન થયેલું છે. અને જે તે ગુણ એટલે કે તેમાંનો સૌથી પહેલો એટલે કે તે ચલ એટલે કે તે ચલાયમાન છે. એટલે કે તે વાયુ તે બિલકુલ સ્થિર નથી રહેતો, તે હંમેશા માટે તે અસ્થિર રહે છે. એટલે જ તે મિત્રો જે વાયુ પ્રકૃતિનો માણસ છે તે બિલકુલ કોઈ પણ એક જગ્યાએ શાંતિથી બેસશે નહીં. તે આમથી નામ એટલે કે તે દોડધામ હંમેશા માટે તે કરતો રહેતો હોય છે. અને આ જે વાયુ પ્રકૃતિનો જે ગુણ છે તે એક ટિપિકલ ગુણ છે. અને સાથે સાથે બીજો ગુણ એટલે કે બોલવાનો ગુણ. તમે કદાચ જોયું હશે કેટલાક લોકો એવા હોય છે કે જ્યારે તમે ટ્રેનમાં કે બસમાં જતા હોય છો ત્યારે તેમને જો કોઈ બીજું કે ત્રીજું વ્યક્તિ મળી જાય એટલે કે તે તરત જ વાત કરવા લાગે છે. બસ તેમને વાતચીત કરવી હોય છે અને તેમને શાંતિથી બેસવું ગમતું નથી. તો બસ આ જે ગુણ છે તે વાયુ પ્રકૃતિનો એક અગત્યનો ગુણ છે. સાથે સાથે ભૂખ એટલે કે વાયુ પ્રકૃતિનો માણસ કે જેમને ક્યારેક બિલકુલ ભૂખ નથી લાગતી અને ક્યારેક તેમને ખૂબ જ કકડીને ભૂખ લાગે છે. બસ તેવી જ રીતે તેમનું પાચન પણ ક્યારેક જે તેમને લીધેલું ભોજન છે તેમનું સરળતાથી પાચન થઈ જતું હોય છે, અને ક્યારેક તેમનું પાચન બિલકુલ થતું નથી. અને તેમની ઊંઘ એટલે કે તમને ક્યારેક ઊંઘ સરળતાથી આવી જતી હોય છે, અને ક્યારેક ઊંઘ તેમને લાંબા અંતરે તેમને ઊંઘ આવે છે. અને સાથે તે લોકોની કલ્પના શક્તિ ખૂબ વધારે હોય છે. એટલે કે મિત્રો તેમનો જે ઇમેજિનેશન પાવર છે તે ખૂબ વધારે રહેતો હોય છે. સાથે જે તેમનો વાયુ પ્રકૃતિનો ગુણ એટલે કે જે તેમનો યાદ શક્તિ તે ખૂબ વધારે હોય છે. એક વખત કંઈક વાંચશે એટલે કે તે તેમને તરત જ યાદ રહી જતું હોય છે. બસ એવી જ રીતે તેમના મિત્રો પણ તેમને ખૂબ વધારે રહેતા હોય છે. એટલે કે મિત્રો તેમનો જે કન્વિન્સિંગ પાવર છે બસ તેના જ કારણે જે તેમનું મિત્ર વર્તુળ છે તે વધારે રહેતું હોય છે. એટલે કે જે વાયુ પ્રકૃતિનો માણસ છે તેમાં વાકપટુતાનો ગુણ રહેલો છે. એટલે કે જે તેમનું જે વાક ચાતુર્ય છે તે ખૂબ વધારે રહેતું હોય છે. અને જે બોલવાનો ગુણ છે, આ જે કન્વિન્સિંગ પાવરનો જે ગુણ છે બસ તેને જ કારણે જે તેમના મિત્રો છે તે વધારે રહેતા હોય છે. એટલે જ તો મિત્રો આજે વાયુ પ્રકૃતિના લક્ષણો કે જેનાથી આપણે ખબર પડે છે કે આપણી કઈ પ્રકારની પ્રકૃતિ છે, અને આ જે વાયુ પ્રકૃતિ કે જેમાં આપણે શું ભોજન કરવું અને શું ભોજન ના કરવું, કેવી આદતોનું પાલન કરવું અને કેવી આદતોનું પાલન ના કરવું, તે આપણે જરૂરથી આગલા વિડીયોમાં આપણે જરૂરથી જાણીએ. પરંતુ ત્યાં સુધી આ વિડીયોને તે તમે એવા લોકો સુધી પહોંચાડો કે એ લોકો પોતાની પ્રકૃતિ જાણી શકે, સાથે તે લોકો તે અનુસાર પોતાના આવી જે આદતો અને જે
જે સૂચનો છે તેમનું પણ તે લોકો પાલન કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.